આ બધા વાસણો છે ને આ બજરંગદાસ બાપા વાપરતા હોય છે. આ બધી બજરંગદાસ બાપાની બંડીઓ છે ને બજરંગદાસ બાપાના ગાડલા, ગોદડા, રેડિયો, વસીકુ, કીટલી આ બધું અહીંયા પડ્યું. ગુરુ આશ્રમની ફોરવ્હીલ છે. જો આ બજરંગદાસ બાપા વખતની આ જગ્યાએ છે બજરંગદાસ બાપાનું ધ્યાન મંદિર અને બજરંગદાસ બાપાનો ચહેરો આ વડલામાં બતાય છે. બાપા સીતારામના દર્શન કરવા આવ્યા છે અને જો આવી રીતની અઘરી કંઈક ટેક રાખી છે. આ છે બજરંગદાસ બાપાની. હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને સ્વાગત છે ફરી નવા વિડીયોમાં. આજે મસ્ત બધાના સવારમાં તૈયાર થઈ રેડી થઈને અને રોડે ઉભા રહી ગયા છે. કિરણ ને રાજ ને કમ્પ્લેટ તૈયાર થઈ ગયા છે અને અમારે છે ને અહીંથી અમે 3 છીએ પણ આગળથી વાહન આવે છે અમારું અને બધા લોકો એમાં છે. અમારે અહીંથી ને બેહવાનું છે તો વાટે ઉભા રહી તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. જો અમારે ટેમ્પો અહીં આવી ગયો છે. સારું તો બધા આવી ગયા છે. પાછું કલ્પેશ બાપા સારું છે ને. હાલો ભાઈ વાહન આવી ગયું છે તો બધું. તો અત્યારે દામનગર થી અમે નીકળી ગયા તો બધા બે ગયા છે ફરતા અમે તો રાત્રે થઈ ગયા છે. હા દામનગર થી હવે નીકળી ગયા છે. પેટ્રોલ પંપ આવ્યું છે. ગાડીમાં ગેસ પુરાવાનું હોય કે ડીઝલ પુરાવાનું હોય આ જગ્યાએ એવા છે કે આપણે મહુવા, જેસર અને બગદાણાની છોકરીએ જો અહીંયા ગેસ પુરાવે છે ગાડી. બધા અહીંયા ઘડીક વોલ્ટ કર્યો છે, પાણી પીવાનું છે અને ઘડીક ગેસ પુરાવા માટે બધા ઊભા છે. બેન પહેલી વાર બગદાણા જાય છે, કોટડા જાય છે. હા બેન અમારે નથી ગયા કોઈ દિવસ. તો જો અત્યારે આ બધા અહીંયા ઊભા છે. ગેસ પુરાવ્યો હાલતા થઈ ગયા ને બધા કાચમાં કરવા થઈ ગયા છે ટેમ્પોમાં. કેમ કે હજી અહીંથી બગદાણા ઘણું આગળ છે, 40 કિલોમીટર જેવું છે. ઉતારો બાપા સીતારામ. તો બગદાણા આવી ગયા આપણે. લગભગ 9:30 જેવું થયું છે અને પૂકી ગયા. અહીંયા આપણું વાહન ઉભું રહ્યું છે. બધા લોકો ઉતરે છે. પૂકી ગયા છે. હા હું બતાય ને મંદિર છે. અત્યારે આપણે પૂકી ગયા બગદાણા. આ રીતની સિસ્ટમ છે. આપણા ચપ્પલ છે ને બધા એક જગ્યાએ ટોકન આપે તો આ જગ્યાએ મૂકી દેવાના. એટલે ચપ્પલ મૂકી દીધા છે. હવે જવાનું દર્શન કરવા. આ છે મેન ગેટ બાપા સીતારામ મંદિર. આમ હું આપણે બતાવ. આજ તો ઘણું ટ્રાફિક છે. જોઈ જાઓ તમે. જો આ બાજુ છે ને ચા મળે છે, ગરમા ગરમ ચા પી પછી તમારે દર્શન કરવા હોય તોય ભલે અને પહેલા કરવા હોય તો ભલે. આ બાજુ દર્શન કરવાની ભીડ, આ સામેની સાઈડ દર્શન કરવા માટેની ભીડ છે. આ બાજુ ચા પીને આ બાજુ ઘણા લોકો અત્યારે આરામ કરી રહ્યા છે. અત્યારે અમારું ફેમિલી જો આખું ભોગી ગયું છે દર્શન કરવા માટે. દર્શન માટે 2 લાઈન અલગ અલગ કરેલી છે. આ બાજુ છે ને ભાઈઓ માટે છે, આ બાજુ બહેનો માટે અલગ અલગ લાઈન કરેલી છે. સામે બતાવી તમને. આ છે બજરંગદાસ બાપાની. આપણે અત્યારે જઈ રહ્યા છીએ ને બાપા સીતારામ ગાદી મંદિર છે. અહીંયા સરસ મજાનું જો અહીંયા મંદિર છે બાપા સીતારામ. આ બાજુ પણ ઘણી અલગ અલગ જગ્યાએ મંદિર છે. આ બાજુ જો ત્યારે આપણે જઈએ દર્શન માટે તો ખાસ આપણે દર્શન કરવા દે ન દે અહીંથી આપણે દર્શન કરી લઈએ. બાજુ દર્શન કરી લીધા અને અહીંયા તો સરસ મજાનું આ બાજુ પણ મંદિર છે, સમાધિ મંદિર છે. તો હવે આપણે અહીંયા જઈ દર્શન કરવા. આ છે સમાધિ મંદિર, ઓલા પણ છે ગાદી મંદિર. અહીંયા પણ આ ઘણા લોકો અત્યારે છે.
આ બાજુ શ્રી કાળ ભૈરવ દાદાનું મંદિર છે. અહીંયા પણ બહુ મોટી વિશાળ મૂર્તિ છે. કાળ ભૈરવ. તો આપણે આ 3 જગ્યા દર્શન કરી લીધા અને હવે છે ને આ જે મેન નવું મંદિર બન્યું છે ત્યાં જવાનું છે. તો ખાસ કરીને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી જો આ છે બગદાણાનું નવું મંદિર, તો આપણે અત્યારે અંદર જઈએ છીએ વિડીયો શૂટ કરવા દે તો ભલે. બાકી તો આ સરસ મજાની જગ્યા બજરંગદાસ બાપાનું બગદાણા તમે જોઈ લો. આખું આજે ઘણી ટ્રાફિક છે. સરસ મજાનું અહીંયા જો બગદાણા ધામ. જો અહીંયાથી હવે આપણે મંદિરની અંદર એન્ટર થવાનું છે. બહાર સરસ મજાનું જો અંદર આપણે વિડીયો શૂટ કરવા દે ન દે, જો અહીંથી તમને મૂર્તિના દર્શન થઈ જાય છે. આ છે બજરંગદાસ બાપા. હા, બહુ મોટું વિશાળ મંદિર છે, જોઈ લો. અંદર આવી ગયા છે. આપણે મંદિર નવું મંદિર બન્યું છે એની ઉપર આપણે આવી ગયા છીએ. ઉપર આ રીતનું છે. આપણે અહીંયાથી દર્શન કરી અને અહીંયા આપણે હવે ઉપર જવાનું છે. મંદિરની ઉપર જવાનું છે. તો આ રીતની કાંક અહીંયા સીડી બનાવેલી છે. આપણે અહીંથી બધું ઉપર જવાનું છે. તો અત્યારે અહીં અંધારું લાગશે પણ હમણાં આપણે બહાર જઈએ ને આ ઉપરથી. હા હા, આ બધા લોકો અત્યારે ઉપર પહોંચી ગયા છે અને દર્શન કરી લીધા છે. આ બાજુ અહીંયા છે, જો અહીંયા છે રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન. સરસ મજાનું આ બાજુ હનુમાન દાદા છે, આ બાજુ ભગવાન શ્રી રામ, સીતા માતા, લક્ષ્મણ, આ બાજુ ગણપતિ ને આ બધા જો અત્યારે બધા ઉભા છે. હવે આપણે છે ને આપણે આ રસ્તો છે મેન એન્ટ્રો થયા ને અહીંયાથી આવ્યા, પછી દર્શન કરી પછી ઉપર આવ્યા. આ બાજુ બધે આપણે દર્શન કરી લીધા. અહીંથી આપણે મંદિરની બહાર નીકળવાનું છે. જો અમારે આ બાજુ બે અને અહીંયાથી આપણે જવાનું છે બહાર. જો હા, આપણે આવી ગયા મંદિરની બહાર. ખાસ અહીંથી આ લોકેશન કેવું આવે છે? આ બાજુ સરસ લોકેશન આવે છે. બધા બાજુથી આપણે નીચે ઉતરી એટલે પાછા હતા ને અહીંયા આવી જઈએ. નીચે જે આપણે હજી જવાનું ચા ઘર છે, અહીંયા ચા પીવા જવાનું છે. અત્યારે આખું ફેમિલી અહીંયા ફરતું ફરતું બેસી ગયું છે. અમે ફેમિલીમાં આવ્યા છે બધા. જો હજી આમાં ઘણા લોકો અંદર દર્શન કરે છે અને ઘણા લોકો આવી ગયા છે. બસ અત્યારે ફરતા ફરતા બધા બેસી ગયા છે. અમારા નાના યુટ્યુબર છે. હાલો, હવે દર્શન કરી લીધા છે અને મંદિરની ઉપર છે અને હવે જો બધા નીચે જાય છે. અત્યારે તડકો થઈ ગયો છે ને થોડું બધું ગરમ થવા મળ્યું છે. હવે જાય છે નીચે. તો આપણે આ છે બગદાણા બજરંગદાસ બાપાનું મંદિર. તો આપણે અહીંના દર્શન કર્યા અને વિડીયોમાં એક સારી એવી કોમેન્ટ કરી નાખજો. બાપા સીતારામનું નામ લખી નાખજો. હા, જો આ સરસ મજાનું મંદિર છે અને હવે આપણે જવાનું છે આ બાજુ. ચા પીવાની છે, પછી પ્રસાદી લેવાની છે અને હજી ઘણું ખરું તમને હજી વડલાના દર્શન કરવાના છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હજી આજે આપણે અહીંયા જ છીએ. જો આ સરસ મજાને અહીંયા સાયો કરી નાખ્યો છે. આ મારા સસરા છે. આ પહેલી વાર આવ્યા છે બજરંગદાસ બાપાના દર્શન કરવા. બાપા કેવું લાગ્યું? મજા આવી. પેલા વેલા આવ્યા છે દર્શન કરવા. અને આ બેન પહેલી વાર આવ્યા છે. આ નાની ઉંમરના છે, મોટી ઉંમરના છે, પણ બે પહેલી વાર જ આવ્યા છે. બાપા સીતારામના દર્શન કરવા આવ્યા છે અને જો આવી રીતની અઘરી કંઈક ટેક રાખી છે બેનને. આ રીતનું મંડળ આવ્યું છે દર્શન કરવા માટે. આ બાજુ જો બજરંગદાસ બાપાનું મંદિર છે ને જો આ બેન
દર્શન કરીને અને છેલ્લે પછી આપણે અહીંયા ચા પીવાની છે. આ છે ચા ઘર બજરંગદાસ બાપાનું. જો આ જગ્યાએ ચા તમને ફ્રીમાં મળી જાય છે. ઘાટી રગડા જેવી ચા કોઈ પણ ને ગમે ત્યારે આવો તમે ચા તો અહીંયા પીવાની પ્રસાદી તરીકે. જો ફરજિયાત આ બાજુ મહિલાઓ છે ને આ બાજુ ભાઈઓ છે બધા. આ બાજુ ઠંડા પાણીની સુવિધા છે. આ બાજુ કોઈને હાથ પગ ધોવા હોય તો એ સુવિધા છે. આ બાજુ તમે જોઈશો તો અહીંયા શ્રીફળ વધારવા માટે આ બાજુ સુવિધા કરેલી છે. આ બાજુ ચાયની સુવિધા છે ને આ બધા વાસણો છે ને આ બજરંગદાસ બાપા વાપરતા હોય છે. એમ કહે છે કે આ બધા વાસણ એના છે. આ બધું વાસણ એનું છે. આ બાજુ આ છે ને બજરંગદાસ બાપાના ગાડલા, ગોદડા, રેડિયો, ઓશીકું, કીટલી આ બધું અહીંયા પડ્યું છે. આ બધી બજરંગદાસ બાપાની બંડીઓ છે અને આ બધું ઘણી ખરી વસ્તુ જે બાપા વાપરતા ને એ બધી અહીંયા મૂકેલી છે. બધું છે ને જૂની રૂઢિ પ્રમાણે અહીંયા હજી ત્યારે હાલમાં આપ જે છે ને દિવાલમાં ગાર કરેલી બતાવી છે. કેમ કે આપણે અત્યારે લાદી સ્ટાઇલનો જમાનો આવી ગયો છે પણ અહીંયા હજી છે ને ગાર કરેલી છે. આ રીતનું છે. આ બાજુ ધ્યાન મંદિર છે. બજરંગદાસ બાપાનું ધ્યાન મંદિર. આ છે મોટું મંદિર જે આપણે હમણાં દર્શન કર્યા ને ત્યાં મોટું મંદિર છે. આ ધ્યાન મંદિર છે. આ જગ્યાએ આની પાછળ જે વડલો છે ને એમાં એમ કહે છે કે જો તમે ધ્યાનથી જુઓ ને તો બજરંગદાસ બાપાના દર્શન થાય છે. એનો શહેરો આપણને બતાવે છે આ જગ્યાએ. તો અત્યારે આ જગ્યાએ આવ્યા છે દર્શન કરી લઈએ. આ જગ્યાએ છે બજરંગદાસ બાપાનું ધ્યાન મંદિર અને આ બાજુ જો આ બધા લોકો જોઈ રહ્યા છે. અહીંયા એમ કહે છે કે જો તમે નિરખીને જુઓ ને તો તમને બજરંગદાસ બાપાનો ચહેરો આ વડલામાં બતાવે છે. આ લોકો અત્યારે જોવે છે. કોઈને બતાય. જો આ જગ્યાએ માર્કો મારેલો છે ને હા. જો આ તમને મોબાઈલમાં જો તમે હરખું જોઈશો તો આમાંય તમને બતાય છે. બાકી આ બધા નિરખીને અત્યારે નરી આંખે જોઈ રહ્યા છે. બાજુ જૂનવાણી કૂવો છે. પહેલાં જો આપણે પાણી સીસીને ભરતા ને આ દોડે સીસીને ભરતા આ જો જૂનવાણી કૂવો છે. આ બાજુ સ્મિતાને પવ્યાય આ બાજુ ધ્યાન મંદિર છે અને મંદિરની એક્ઝેક્ટ પાછળ કૂવો છે. તો આ હતું આપણે બજરંગદાસ બાપાનું બગદાણા ધામ. સરસ મજાની જગ્યા અને આ બાજુ ઘણા લોકો આરામ કરે છે. આ બાજુ પણ આરામ કરે છે. અત્યારે બધા અહીંયા શાંતિથી બેઠા છે અને આ અમારું ફેમિલી જો આખું બેસી ગયું છે. બધા અત્યારે દર્શન કરી લીધા છે અને હવે આરામ કરવા બેસી ગયા ફરતા. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ને જેવા બધા ઘણા લોકોનું અહીંયા લોકોનું કહેવાનું એમ છે કે બજરંગદાસ બાપા વખતે જે ફોર વ્હીલર જે બજરંગદાસ બાપાની હતી ને એ પણ અહીંયા અત્યારે મૂકેલી છે. તો આપણે અહીંયા જઈએ અને દર્શન કરવી. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આગળની સાઈડ આ મંદિર છે અને મંદિરની એક્ઝેક્ટ પાછળની સાઈડ તમે આવો ને તો અહીંયા જો તમને સામે બતાતી છે. ઘણા લોકો અત્યારે અહીંયા ફોટા પાડી રહ્યા છે. તો બજરંગદાસ બાપાની ફોર વ્હીલ એમ કહે છે બધા. તો આપણે અત્યારે અહીંયા જઈ જોવા. તો આ લોકો જો ફોટા પાડી રહ્યા છે ને આ છે બજરંગદાસ બાપાની ફોર વ્હીલ. જો સરસ મજાનું જો અહીંયા નામ લખેલું છે બાપા સીતારામ ગુરુ આશ્રમ બગદાણા. તો જો આ સરસ મજાની ફોર વ્હીલ બજરંગદાસ બાપા વખતની એમ કહેવાય છે કે આ બધાય બાપુના આશ્રમની છે. આ ફોર વ્હીલ ગુરુ આશ્રમની ફોર વ્હીલ છે. જો આ ને મોજ. બાકી આ બાજુ તમે જોઈ શકો છો. હા છે મજા. જો માવડિયું સેવા કરતા પણ સાથે જો ભજન કીર્તન કરતા જાય છે. બજરંગદાસ બાપાના ગુણગાન ગાતા જાય છે અને સેવા કરતા જાય છે. હજુ અમારું ફેમિલી પણ અત્યારે સેવા કરવા બેસી ગયું છે. સરસ મજાના બધાની હારવાર જ્યાં મંડળ આવ્યું છે ને મંડળની હારવાર થોડુંક અહીંયા સુધી આવ્યા છે. તો સેવાનો મોકો છે તો જરાક થોડુંક સેવા બધા બેસી ગયા છે સેવામાં. જો આ બાજુ મંડળ બેઠું છે. બધા પોતપોતાની રીતે થાય એટલી સેવા કરે છે.
તો આપણે બગદાણા દર્શન કરી લીધા, પ્રસાદી લઈ લીધી અને હવે આપણે અહીંથી જવાનું છે બગુડા અને ઊંચા કોટડા. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. તો આશા છે કે આજનો વિડીયો આપણે ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ બનાવ્યો તો સબસ્ક્રાઈબ કરજો અને બાપા સીતારામ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.